નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી। આપની સાથે હું સચિન। શિક્ષકો પર બીએલઓનો બોજ। જી હા, ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરી દેવાયો છે। આ અંતર્ગત ગુજરાતના શિક્ષકો સહિત રાજ્ય સરકાર સાથે જોડાયેલા 50,000થી વધુ સરકારી કર્મચારીઓને બીએલઓની કામગીરીના ઓર્ડર કરી દેવાયા છે। 3 વર્ષથી વધારે સમય સુધી બીએલઓ તરીકે કામ કરી ચૂકેલા શિક્ષકોને પણ આ કામગીરી માટે ઓર્ડર આપવામાં આવ્યો છે। હકીકતમાં 13 જેટલી કેડરના કર્મચારીઓને આ કામગીરી રોટેશનલી આપવાની હોય છે। ત્યારે આને લઈને શિક્ષકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે અને મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો છે। આ જ વિષય પર આજે ચર્ચા કરીશું પ્રાઇમ। શિક્ષકોએ 3 વર્ષ કરતાં પણ વધારે સમયથી બીએલઓની કામગીરી કરી હોવા છતાં પણ ફરીથી તેમને બીએલઓ તરીકેનો ઓર્ડર આપવામાં આવ્યો છે। એટલું જ નહીં, પરંતુ 50 વર્ષથી વધારે ઉંમરના શિક્ષકો તેમજ દિવ્યાંગ અને સગર્ભા બહેનોને પણ આ કામગીરી આપવામાં આવી છે। ચીફ ઇલેક્ટોરલ ઓફિસરનો ઓગસ્ટ 2023નો પરિપત્ર છે અને તે અનુસાર 13 જેટલી કેડરો તેમજ સ્થાનિક કક્ષાના કર્મચારીઓ પાસેથી પણ કામગીરી કરાવવાની વાત કરવામાં આવી છે। શિક્ષકોને બીએલઓની કામગીરીમાં ઓછામાં ઓછા સૂચિત કરવા જોઈએ અને આનું નિશ્ચિતપણે પાલન કરવું જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું છે। આ સિવાય 3 વર્ષથી વધારે સમય સુધી બીએલઓ તરીકે કામ કરી ચૂકેલા કર્મચારીઓને આમાંથી મુક્તિ આપવામાં આવે તેવી પણ સૂચના છે, છતાં તેનો કોઈ જ અમલ થઈ રહ્યો નથી। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં એક શિક્ષકે અગાઉ 8 થી 9 વર્ષ સુધી કામગીરી કરી હોવા છતાં પણ તેમને ફરીથી બીએલઓ તરીકેનો ઓર્ડર આપવામાં આવ્યો છે। આ તમામ સમસ્યાઓ રાજ્યના શિક્ષકોને પજવી રહી છે। ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના પરખ સર્વેક્ષણમાં ગુજરાતના શિક્ષણની અનેક ખામીઓ અને નબળાઈઓ સામે આવી છે અને ગુજરાતનો રેન્ક શિક્ષણમાં નીચે ઉતર્યો છે। ત્યારે શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય અનેક કામગીરીઓ સોંપવામાં આવતી હોવાના કારણે તેની સીધી જ અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડી રહી છે। હવે જોવાનું એ રહેશે કે બીએલઓ તરીકેનો બોજો શિક્ષકોના માથેથી ઉતરશે કે કેમ। બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી। તો એક તરફ મતદાર યાદીમાં સુધારણા પણ જરૂરી છે। જે મતદારોનું અવસાન થઈ ચૂક્યું હોય છે તેનું નામ તેમાંથી કાઢવાનું હોય છે અને કેટલાક એવા પણ મતદારો હોય છે જેઓ તેમનું જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા જતા હોય છે ત્યારે એક જગ્યાએ જે પહેલાં રહેતા હોય છે ત્યાં પણ તેમનું નામ મતદાર તરીકે રહેતું હોય છે। અને બીજી તરફ આ અંગે જે મતદાર યાદી સુધારણાનો જે કાર્યક્રમમાં બીએલઓની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવે છે તેને લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે। આ અંગે ચર્ચા કરીશું અને આ અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે હાલ જયેશભાઈ વરિયા, જેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર છે શહેરાથી, તેઓ આપણી સાથે જોડાયા છે। અને બીજા છે લાખાભાઈ ચુડાવદરા, જેઓ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ છે, તેઓ પોરબંદરથી જોડાયા છે। આ બંને સાથે આપણે ચર્ચા કરીશું મહાનુભાવ સાથે। પહેલાં આપણે વાત કરીએ લાખાભાઈ સાથે। લાખાભાઈ, પહેલાં મને એ જણાવશો કે મતદાર યાદીમાં સુધારણા કરવી જરૂરી છે, થોડા વર્ષોએ આ સુધારો થવો જરૂરી છે, પરંતુ શિક્ષકોને શું તમને એવું લાગે છે કે શિક્ષકોને આ
બીએલઓની કામગીરી વધારે સોંપવામાં આવે છે તેને લઈને શિક્ષકો વિરોધ કરી રહ્યા છે? હવે ભારતના બંધારણમાં કલમ નંબર 21માં બાળકોને શિક્ષણનો અધિકાર આપ્યો છે અને એ અન્વયે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ પસાર થયો અને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની કલમ નંબર 27માં શિક્ષકો માટે અમુક કામોનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં ચૂંટણી ગણતરી, વસ્તી ગણતરી અને આપત્તિ સમય વ્યવસ્થાપન અને બીએલઓ ની જે કામગીરી છે એ શાળા સમય બાદ કરવાની છે. અને સરકારના જે વખતના પત્ર છે, ખાસ તો ચૂંટણી પંચના, અત્યારે ચૂંટણી પંચે જે લેટેસ્ટ જૂનમાં પત્ર કર્યો છે એમાં 1.1 માં એવું કીધું છે કે જે મતદાર જે બૂથમાં હોય અને કર્મચારી હોય એને જ ચૂંટણીનું કામ આપવું. બીજો 1.2 એવું કહે છે કે જો ઉપર પૈકી નહીં 1.8 નું પાલન ન થાય, મતલબ કે એ બૂથનો મતદાર હોય અને કર્મચારી ન હોય તો અન્ય કર્મચારી કોણ? તો કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારી, આંગણવાડી, મધ્યાહન ભોજનના. અને એ સિવાય 1.3 તો 1.3 માં એવી જોગવાઈ છે કે એ બૂથમાં એ રહેતો હોય સરકારી કર્મચારી હોય પણ એ મતદાર ન હોય એમ. એટલે ચૂંટણી પંચે આ કોઈ પણ નિયમોનું પાલન કર્યું નથી અને ગુજરાત સરકારમાં કુલ 50,963 બીએલઓ ની જરૂર છે. ગુજરાત સરકારમાં આપણી આગળ કેન્દ્ર સરકાર, ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ મળીને લગભગ આપણે વિચારીએ તો 5 લાખ કરતા વધારે કર્મચારીઓ થાય છે. તો માત્ર ને માત્ર આજે અત્યારે 50,000 ને સમથિંગ બીએલઓ ની જરૂરિયાત છે, તો મોટા ભાગના 95% શિક્ષકો જ છે. જો હવે શિક્ષકોને જે આ કામગીરીમાં જોડે તો અન્ય કર્મચારીઓ જે ઓલરેડી છે, ધારો કે મામલતદાર છે, તાલુકા પંચાયત છે, કલેક્ટર હોય, તો એના પોતાના કર્મચારીઓને તો ક્યારેય જોડાય નથી. આ તો કોઈ પણ કામ હોય તો શિક્ષક કેમ ઘરમાં વહુ હોય તો વહુને બધા કામ કરવાનો હોય, ગામની ભાભી હોય, એ રીતે શિક્ષકો ઉપર જ બધા કામ ઠોકી દેવામાં આવે છે અને આની અસર ગંભીર શિક્ષણ ઉપર પડી રહી છે. કેમ કે શિક્ષકોની અમારી ડ્યુટી હોય છે 11:30 થી 5. 5 વાગે છૂટીને જઈએ તો ઘરે કોઈ મળે નહીં. સવારે તમે 10 વાગે પહેલા જાઓ તો ઘણા લોકો સૂતા હોય છે અને જો આ રીતના કામ કરશે તો મારું માનવું એવું છે કે 30% લોકો તો મળવાના નથી. 30% વોટરો છે એ ક્યાં જાય એનું મને ખબર નથી. અને મારી સ્કૂલમાં એ 2 બીએલઓ ની જે નિમણૂક કરી છે એ નિયમ વિરુદ્ધ જ કરી છે. કોઈ નિયમોનું કોઈ ફોલો કરતા નથી અને ચૂંટણી પંચ એવું માને છે કે અમારા કલેક્ટર, અમારો ડીડીઓ અને અમારા અધિકારી કે એમ જ તમારે સસ્પેન્ડ કરો. અમે એના કોઈના અધિકારી, અમારો અધિકાર અમારો શિક્ષણ અધિકારી જ છે. એટલું હું કહું છું. આગળ આપણે જોઈએ છે. જી વાત કરીએ જયેશભાઈ સાથે. જયેશભાઈ, જે રીતે લાખાભાઈએ વાત કરી કે ભાઈ જેવી રીતે ગામની ભાભી હોય છે, ઘરમાં વહુ હોય છે અને એને જ તમામ કામ સોંપવામાં આવે છે લોકો દ્વારા, શિક્ષકોને તેવી રીતે કામ સોંપવામાં આવે છે. લાખાભાઈની આ વાત સાથે તમે કેટલા સહમત છો અને જે રીતે શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવે છે એ મુદ્દા ઉપર તમારું શું કહેવું છે? બિલકુલ લાખા સાહેબની વાત સાથે સહમત છું. અત્યારે હું ભલે પ્રોફેસર છું પણ પહેલા હું 15 વર્ષ સુધી સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે રહ્યો છું. 10 વર્ષ મારો મુખ્ય શિક્ષક તરીકેનો અનુભવ છે અને હું ખુદ બીએલઓ રહી ચૂક્યો છું. અને 3 વર્ષ વાળો નિયમ તો ખાલી કહેવા માટે હોય છે, છેતરવા માટે હોય છે શિક્ષકોને. કોઈ 3 વર્ષ પછી બદલતા નથી. 6-7 વર્ષ થઈ જાય અને પછી તમે ધક્કા ખાઓ અને તમારી સાથે એક શિક્ષક તરીકે જે ગરિમાપૂર્ણ વ્યવહાર થવો જોઈએ ના થાય. ત્યાં દાદાગીરીથી તમને ધમકાવવામાં આવે, આ રીતે એક શિક્ષક સાથે વ્યવહાર કરતા હોય છે અધિકારીઓ. એટલે મારું તો એ કહેવું છે કે એક ભારત દેશનો જો શિક્ષક માનસિક તાણમાં રહે અને જાત જાતના તમારા ધાક ધમકીમાં દબાયેલો રહેશે તો એ ભારતના ભવિષ્યનું નિર્માણ કઈ રીતે કરશે? શું તમે એવું માનો છો કે એક શિક્ષકને આપણે ધરપકડ વોરંટ કાઢવાની પરિસ્થિતિ જોઈશું દેશમાં? જયેશભાઈ, મારે તમને થોડું નિરાતે કહેવું છે સમય લઈને કે 235 દિવસ કામગીરીના હોય છે, એમાં 140 દિવસ એક શિક્ષક જાત જાતના રોજના એના પર પરિપત્રો હોય. વોટ્સએપમાં હવે તો રોજનું મૂકતા હોય, રાત્રે 12 વાગે પણ મેસેજ કરતા હોય કે આવતીકાલે તમારે આ કરવાનું હોય છે. અને એ જે શિક્ષક હોય છે 140 દિવસ એવી કામગીરીમાં જોતરાયેલો રહે છે કે જે એના વિદ્યાર્થીથી એને જુદો પાડી દે છે. એક શિક્ષક એના વિદ્યાર્થી જોડે જે સમય પસાર કરવો જોઈએ, આપણો મુખ્ય હેતુ શું, શિક્ષકનું મેઇન કામ શું છે, મુખ્ય કામ શું છે?
શિક્ષણનું બરાબર, વિદ્યાર્થીઓને ભણાવવું. સારી રીતે અભ્યાસ કરાવો. જી પછી તમે એમ કહો છો કે ગુણોત્સવ કરાવીએ, આટલું કરાવીએ છીએ, છતાં પણ અમારી રાજ્યની શાળાઓ પાછળ છે, શિક્ષણ પછાત છે. ગુજરાત રાજ્યનો હમણાં સર્વે આવ્યો, સૌથી છેલ્લો નંબર આવ્યો શિક્ષણમાં, તો આવે જ ને. હમ નીતિઓ જેવી ખોટી બનાવેલી છે. એક ઓરડો હોય, હમ એક શિક્ષક હોય, એક ઓરડો હોય, અને પછી એ BLO પણ હોય, આચાર્ય પણ હોય, એ સ્કૂલનો પટ્ટાવાળો પણ હોય, વ્યવસ્થાપક હોય, બધું એ શિક્ષક જ હોય. હમ એ શિક્ષકને એવું કહેવામાં આવે કે તાત્કાલિક અસરથી તમે ફલાણા ઢેકણા સેન્ટર પર પહોંચો, તાલીમ છે. હમ એ શાળા છોડે કે પછી તાલીમમાં જાય. બરાબર છે. આવા કેટલાય પ્રશ્નોથી શિક્ષકો ઘેરાયેલા છે, અને આ રીતની એક ટોર્ચર સિસ્ટમ છે, એને મેં નામ આપ્યું છે ત્રિમુખી શાસન પદ્ધતિ. હમ ત્રણેય બાજુથી શોષણ. એનું જે વિભાગ છે, શિક્ષકનો વિભાગ છે, એના અધિકારીઓ તો એને આમ નથી તેમ નથી, તમારું ગ્રાફ નીચે જાય છે, વિદ્યાર્થીઓને વાંચન લેખન ગણન નથી આવડતું, એમ કરીને એના પર એ લોકો બરાબર એને દબાવે. હમ પછી આ મામલતદાર ને એ કચેરી વાળા એને આ બધી રાષ્ટ્રીય કામગીરીના નામે એને બરાબર કહેવાય ને વોરંટ કાઢીને ધરપકડ કરવા સુધીની ધમકી આપે. અને પાછું મેં તાલીમોમાં જોયું છે, મેં ખુદ જોયું છે કે એક અધિકારી પાછા એમ પૂરા ગર્વથી કહેતા હોય કે જોયું ફલાણે ઢેકણી જગ્યાએ વોરંટ નીકળી છે, હમ જોજો ધ્યાન રાખજો. આવું ડર આપે છે શિક્ષકને. હમ 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 આપણે કેવા ડરપોક શિક્ષકો બનાવી રહ્યા છે દેશમાં, એવું નથી લાગતું તમને? હમ હમ કે જો શિક્ષક બે સાચી વાતો કહે તો એને સસ્પેન્ડ કરી દેવાનો. પણ જયેશભાઈ, કોવિડ કાળની એવી- વાત છે, કોવિડ સમયની વાત કરું તમને. એક શિક્ષકે સાચી વાત કીધી કે ભાઈ તમે ટુકડે આપો છો લાભ, એના કરતા આખા મહિનાનું આપી દો તો અત્યારે અવર જવરમાં તકલીફ છે, બધી સમસ્યાઓ છે, વિદ્યાર્થીઓને ભેગા કરવા પડે, એવી એક સલાહ આપતી એક પોસ્ટ લખી ફેસબુકમાં, સોશિયલ મીડિયામાં, એને સસ્પેન્ડ કર્યા. હમ 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 તો શું આ દેશનો શિક્ષક એક સાચી સલાહ પણ આપી શકતો નથી? હમ 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 એટલે આપણે જેના માથે આપણે જે શિક્ષકોના માથે આપણે દેશના ઘડતરની જવાબદારી છોડી છે, હમ હમ એ શિક્ષકને પાછા આપણે એમ કહીએ છીએ કે ભાઈ તમે ભણાવતા નથી, કે તમે એક કયું કામ કરે મને કહો. એક દિવસમાં એને 10 તાઇફા કરવાના હોય છે. અત્યારે યુનિવર્સિટી કોલેજોથી લઈને શાળાઓમાં તમામ જગ્યાએ પરીક્ષાઓનો માહોલ છે. હમ અત્યારે એમ કહે છે કે ચલો રેલીમાં આવો, બધા વિદ્યાર્થીઓને લઈને હાજર રહેવું પડશે. હમ હમ પણ આમાં જયેશભાઈ વિદ્યાર્થીઓ રેલીમાં જશે. આમાં વાત એવી છે જયેશભાઈ કે ઘણા લોકો એવું માનતા હોય છે, અને ક્યાંક એવા બનાવો પણ બનતા હોય છે. આપણે ઘણી ઘટનાઓ પણ એવી સામે આવી ચૂકી છે કે સરકારી શાળાના જે શિક્ષકો હોય છે તે એટલો બધી અભ્યાસ કરાવતા હોતા નથી. સરકારી નોકરી મળી ગઈ એટલે એને ઈચ્છા થાય તો ભણાવે, ન ઈચ્છા થાય તો વિદ્યાર્થીઓને બેસાડી રાખે. એટલા માટે સરકારે શું આ કામગીરી વધારાની સોંપી છે એવું લાગે છે તમને? ના, બિલકુલ. સરકારની વધારે પડતી કામગીરીના કારણે શિક્ષકોને તો ભણાવવું છે. અને આ જેટલા પણ, હું મીડિયા પર એવું નથી કહેવા માંગતો, ઘણા મીડિયા સારા પણ મીડિયા છે, પણ ઘણા મીડિયા એવા છે કે પોતે સ્વઘોષિત મીડિયા બની જાય છે, અને જઈને એવા એક બે શિક્ષકના ઉદાહરણ લઈ લે. હવે આટલો બધો વર્કલોડ કરતો હોય જે શિક્ષક, માનસિક રીતે તાણમાં હોય, તમામ જગ્યાએથી ઘેરાયેલો હોય, હવે એ શિક્ષક ક્યાંક આરામ કરતો ઝડપાઈ જાય કે થોડુંક એનું શરીર અસ્વસ્થ થાય છે, શિક્ષકોનું તબિયત પર આવી રહી છે અસર આ બધા દબાણની. બધા જ કામો શિક્ષક કરી રહ્યો છે આજે, તો એના શરીર પર સ્વાભાવિક છે, એના સ્વાસ્થ્ય પર પણ અસર આવવાની. હું તો કહું છું સૌથી વધારે અત્યારે એક શિક્ષક પર ધરપકડ વોરંટથી આખા રાજ્યમાં એ વાત ફેલાવી, અને ઘણા બધા શિક્ષકો ડરી રહ્યા હતા કે આપણે ભણાવવાનું બધું બાજુ પર રાખો, આપણે આ લોકોનું સાચવો. તો એમાં તો શિક્ષણ બગડવાનું કે સુધરવાનું? જી જી જયેશભાઈ, આપણી સાથે જે ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ છે નરેશભાઈ શાહ, એ પણ આપણી સાથે જોડાયા છે. એમની સાથે પણ આ અંગે ચર્ચા કરીશું. દર્શક મિત્રો, તો જે મતદાર સુધારણા યાદી જે ચાલી રહી છે અને તેમાં શિક્ષકોને BLO તરીકે કામગીરી સોંપવામાં આવી છે તેના અંગે ચર્ચા કરીએ છીએ. નરેશભાઈ, સ્વાગત છે આપનું પ્રાઇમ પ્રદેશ કાર્યક્રમમાં. નમસ્કાર નરેશભાઈ, જે મતદાર સુધારા કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં શિક્ષકોને BLOની કામગીરી સોંપવામાં આવે છે. આપણી સાથે જે જોડાયેલા છે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ છે લાખાભાઈ ચુડાવદરા અને આસિસ્ટન્ટ પ્રોફેસર છે જયેશભાઈ વરિયા. બંનેનું કહેવું છે કે ભાઈ શિક્ષકો પર બોજ વધી રહ્યો છે. તમે શું માની રહ્યા છો કે શું શિક્ષકો BLOની કામગીરી કરશે તો તેની કેટલી અસર શિક્ષણ પર પડશે અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડશે? નરેશભાઈ, ચોક્કસ. હું વાલી મંડળ તરીકે છેલ્લો મારો 15 થી 20 વર્ષનો અનુભવ છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ જે આખા વર્ષનું કેલેન્ડર આપે છે, એ કેલેન્ડરમાં જે વર્ષો શિક્ષકને ભરાવાના હોય છે, સરકારી સ્કૂલ હોય કે પ્રાઇવેટ સ્કૂલો હોય, સરકારી સ્કૂલોની વાત કરીએ તો 44,000 કરોડ રૂપિયાનું બજેટ સરકાર એ સ્કૂલો પાછળ જ વાપરવા માટે બજેટ પસાર કરે છે વિધાનસભામાં. સાંભળજો, 44,000 કરોડ રૂપિયા. બીજી મારે વાત કરવી છે કે આજે સરકારી સ્કૂલના જે શિક્ષકો છે એને MA BEd ભણેલા, એટલે એક સરકારે એક નક્કી કરેલું ધારાધોરણ હોય કે આટલું ભણેલા હોય તો જ એને સરકારી સ્કૂલમાં અમે એમને શિક્ષક તરીકે અમે આવકારીશું અથવા તો એનું અમે એડમિશન લઈ અને એને સારી નોકરી આપીશું સરકારી. બહુ ધ્યાનથી સાંભળો. એટલે આ જે શિક્ષક છે આપણો સરસ્વતીના ધામમાં જે ભણાવે છે એ ભણેલો ગણેલો શિક્ષક છે. કેટલાય પાપડ ભેર્યા ત્યારે શિક્ષકની નોકરી મળતી હોય છે, કેટલાય ગાંધીનગરના આટા માર્યા ત્યારે શિક્ષકની નોકરી મળતી હોય છે, કેટલાય શિક્ષણ મંત્રીઓની આગળ ગયેલા હોય છે. આજે તમે એક ઉદાહરણ આપું તમને, ખાલી બદલી કરવી હોય ને સાહેબ, બદલી શિક્ષકની એક ગામથી બીજા ગામ, તો પતિ બીજી જગ્યાએ અને પત્ની બીજી જગ્યાએ હોય. સાહેબ પેલો ડાંગમાં હોય ને પેલો કચ્છમાં હોય કે પેલો આ બાજુ મહેસાણા હોય. શિક્ષકની જે કથની છે ને સાહેબ, સ્કૂલના જે મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા જિલ્લા પંચાયતના, એ આખા ગુજરાતના જે બી સરકારી કર્મચારીઓ છે એની કઠિનમાં કઠિન જો નોકરી હોય તો આ શિક્ષકોની છે સાહેબ. હવે આવા જો ભણેલા ગણેલા શિક્ષકોને SIR માં કે મતદાનમાં કે કોર્પોરેશનના મતદારમાં કે જિલ્લા પંચાયતમાં છેલ્લા કેટલાય વર્ષોથી આ લોકોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તમે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું કેલેન્ડર જુઓ, એની અંદર દિવસો જુઓ, તમે રજાઓ ઓછી કરી નાખી તો કે અભ્યાસ ઓછો પડે છે. હવે આ બધું કરવાથી પ્રાઇવેટ સ્કૂલોને ઉપરથી તમે ઉત્તેજન આપ્યું છે. પ્રાઇવેટ સ્કૂલોને કેટલી મંજૂરી આપીને કે પ્રાઇવેટ સ્કૂલો કરો અને સરકારી સ્કૂલો બંધ કરો. બાળકો છે નહીં, બાળકો ખૂટે છે માટે આ સ્કૂલો બંધ કરો. શિક્ષકનો વાંક નથી સાહેબ. આ જે શિક્ષણ ખાતું જે ચલાવે છે અધિકારીઓ, મસ્ત મોટા 2-2, 3-3, 4-4 લાખ રૂપિયાના પગાર લઈને સાહેબ એમને કામ કરવું નથી પડતું. અને આ જે શિક્ષણ મંત્રીઓ આવે છે, મને એક બતાવો કે આ એક બી શિક્ષણ મંત્રી બન્યા પછી કોઈ ગામડાની વિઝિટ લીધી, કોઈ સ્કૂલની વિઝિટ લીધી? આજે આટલી સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા કોર્પોરેશનની સ્કૂલોનું છે, ગામડાઓની સ્કૂલોનું છે, જિલ્લા પંચાયતની સ્કૂલોનું છે, શા માટે ડેવલપ ના થાય? સિંગલ માળની સ્કૂલો છે એને બજેટમાં આપીને ડબલ માળની કરીને તમે લિફ્ટ મૂકો, કલર રોગાન કરો. આજે તમે એમ કહો છો સ્માર્ટ સ્કૂલો કેટલી બની, પણ એમ કહો આટલા બજેટમાં 44,000 કરોડના બજેટમાં આ શિક્ષકોનું કેટલું કામ લેવામાં આવ્યું? આપણે શિક્ષકોની વાત ચાલે છે. સ્માર્ટ સ્કૂલો કેટલી બનાવી? 20 થી 25 ગણે ગાંઠે 20 થી 25 એ બી ફોટા પડાવવા અને મીડિયામાં બજાવવા માટે. આટલું મોટું ગુજરાત, 6 કરોડની પબ્લિક, 1.5 લાખ શિક્ષક અને બાળકો, અને આટલા બધા શિક્ષકો હોવા છતાં પણ તમે સ્માર્ટ સ્કૂલોની વાતો બધી અભરાઈએ ચડી ગઈ છે. શિક્ષકોને ખરેખર ભણતર આપવું જોઈએ, ભણતર માટે જ એમને રાખેલા છે. સંવિધાનમાં બી આપણે લખેલું છે કે શિક્ષક. બીજું, આ જે શિક્ષકો છે સાહેબ, જે બાળક જાય છે એને તૈયાર કરીને સમાજમાં આપે છે, એડવોકેટ બને છે, ડોક્ટર બને છે, તમારા જેવા પોલિટિશિયન બને છે, સારા મહાનુભાવ બનતા હોય છે. મને એ બતાવો કે 1990 પહેલા ક્યાં કેટલી પ્રાઇવેટ સ્કૂલો હતી, ક્યાં CBSE હતી? આજ સરકારી સ્કૂલોમાં ભણી ગણીને આ જ ટીચરોએ આજે એક સમાજને એક સારા એડવોકેટો આપેલા છે, સારા વિદ્વાન માણસો આપેલા છે, ડોક્ટરો આપેલા, વકીલો આપેલા સાહેબ. 90 પહેલા ચાલતી હતી સરકારી સ્કૂલો. હું બી સરકારી સ્કૂલો ભણેલું સરસપુરમાં. એટલે એવું નથી, પણ 2000ની સાલ પછી આ શિક્ષણ ખાતું જે રીતે ચાલવામાં આવ્યું છે અને પ્રાઇવેટાઇઝેશનને જે રીતે સરકારે વધારેમાં વધારે પ્રોત્સાહિત કરીને સ્કૂલોની મંજૂર આપી છે, એના માટે આ સરકારી સ્કૂલના શિક્ષકો દબાઈ ગયા છે. અને ક્યાંક ને ક્યાંક આ રાજકારણીઓ શિક્ષકો પર હાવી થઈ ગયા છે. ખરેખર રાજકારણ શિક્ષણમાં આવું જ ના જોઈએ સાહેબ. કોઈ પણ રાજકારણ શિક્ષણમાં આવું જ ના જોઈએ. શિક્ષણ રાજકારણથી કોઈ લેવા દેવા નથી, શિક્ષકોને રાજકારણથી કોઈ લેવા દેવા નથી. પણ અત્યારે છેલ્લા 20 વર્ષથી આ શિક્ષકો બિચારા બાપડા થઈ ગયા છે અને MLA, ધારાસભ્ય, MP, મિનિસ્ટરોથી દબાઈને પોતાની નોકરી ના જાય કે સસ્પેન્ડ કરે, આ કરે, નરેશભાઈ. લાખાભાઈ, મારે વાલી મંડળ તરીકે એક જ કહેવું છે, મેં બહુ કહી દીધું, શિક્ષકોનો ઉપયોગ મહેરબાની કરીને સરકાર ના કરે. ફક્ત ને ફક્ત એમને નરેશભાઈ તમારી પાસે આવું છું. લાખાભાઈ તમારી પાસે આવીશ. નરેશભાઈએ જે વાત કરી કે ભાઈ રાજકારણીઓ છે, રાજકારણ આની ઉપર હાવી થઈ ગયું છે શિક્ષણ કાર્ય ઉપર, તમારું શું કહેવું છે કે શું આની અસર જોવા મળી રહી છે? એટલા માટે BLOની કામગીરી સોંપવામાં આવે છે. અને જો BLOની કામગીરીનો જે રીતે તમે વાત કરી કે ભાઈ સંવિધાનિક રીતે એને નથી કામગીરી સોંપવામાં આવતી, આવું નથી ક્યાંય સંવિધાનમાં કે આ કામગીરી શિક્ષકોને વધારે કરવા દેવામાં, તો પછી શા માટે શિક્ષકો એટલો વિરોધ કરીને ના નથી પાડી દેતા ભાઈ કામગીરી નહીં કરી અમે BLOની? લાખાભાઈ.
રાજકારણ હાવી થઈ ગયું, તો એક રીતે હાવી થઈ ગયું છે. કેમ કે શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ વગેરે ઉત્સવ ઉજવે તો સ્ટેજ ઉપર કોણ હોય છે? રાજકારણીઓ બેઠા હોય. શિક્ષકો બિચારા નીચે તાળીઓ પાડવા હોય. 5મી સપ્ટેમ્બર શિક્ષક દિવસની ઉજવણી કરી હોય તો જિલ્લા પંચાયત ખાતે શિક્ષકોને કલેક્ટ કરે. ખરેખર શાળામાં હોવા જોઈએ શિક્ષકો ત્યારે. એટલે કોઈ પણ પ્રોગ્રામ હોય એમાં બાળકોને અને શિક્ષકોને આ લોકો રાજકીય રીતે જોડે છે, પછી એનું અનુસંધાન શિક્ષણ સાથે હોતું નથી. બરાબર. અને શિક્ષકો એનો પગાર લેતા હોય છે એટલે બીજી રીતે એને દબાવવાનું. બીજી વાત છે કે બીએલઓ ને તમે કીધું કે શા માટે શિક્ષકો ના નથી પાડી શકતા. અત્યારે શિક્ષક ના પાડે તો એની ધરપકડની ઓર્ગન કરે છે અને લોક પ્રતિનિધિત્વ ધારો લઈને ધમકાવે છે. હવે ખરેખર તો રાજ્ય લેવલના જે શિક્ષકોના જુદા જુદા મંડળો છે એનો જ વિરોધ કરી દેવો જોઈએ કે ભાઈ આ કામગીરી હમણાં નહીં કરીએ, અને એક વખત જો કહી દઈએ તો શિક્ષકો અમે તો તૈયાર જ છે બહિષ્કાર કરવા. તો કેમ કે 50,000 સમથિંગ બીએલઓ ની જરૂરિયાત છે, એમાં 95% શિક્ષકો છે. અને ચૂંટણી પંચ ખુદ એવું કહે છે કે શિક્ષકોને ઓછા જોડવાના છે કેમ કે શિક્ષણને વિક્ષેપ ન પડે. તો ખરેખર આ બધું ખોટું થઈ રહ્યું છે અને આની શિક્ષણની ગોર ખોદાઈ જશે. જયેશભાઈ, તમારી પાસે એટલું બધું બગડી ગયું છે કે શિક્ષણને સુધારવામાં જ 10 વર્ષ તો લાગે છે. અત્યારે જો શિક્ષણને સુધારવું હોય ને અત્યારથી શરૂઆત કરીએ તો સુધારવામાં જ 10 વર્ષ લાગશે. હા, જયેશભાઈ, તમે શું કહેશો આ મુદ્દે કે ભાઈ શા માટે શિક્ષકો એક સાથે વિરોધ નથી કરતા આ કામગીરીનો? બિલકુલ એમની વાત પર જ આવું છું. એમને સાંભળી જ રહ્યો હતો હું. હાજી. ગુજરાતના જે આંકડા છે ને એ આંકડા પણ બહાર આવતા નથી. કે અત્યારે જુઓ કે આપણે 2022 નો આંકડો અમારી પાસે છે કે 18,000 કરતા વધારે ઓરડાઓની ઘટ છે, અને આ ઓરડાઓને બનાવતા એવું કે છે કે 20 વર્ષથી વધારે સમય લાગે. વિચારો, એક ઓરડાવાળી શાળાઓ કેટલી? 6,000 7,000 થી વધારે શાળાઓ એવી છે કે જે એક ઓરડાની હોય. ના, એ વાત બરાબર. 123 શાળાઓ જે સરકારી શાળાઓ બંધ કરવામાં આવી અને 1157 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી. બોલો જયેશભાઈ, એ બધા આંકડા છે. એ વાત બરાબર. તમે જે શિક્ષણની વ્યવસ્થા એટલે આ શિક્ષકોને દબાવવા પાછળનું કારણ આ છે કે શિક્ષકોને કેટલી કામગીરી આપવામાં આવે છે. મેં ખુદ લિસ્ટ બનાવ્યું છે, મેં ખુદ એને લેખ કરીને છાપ્યું હતું, લેખ બનાવ્યો હતો મેં આખો. પણ એમ નહીં, શિક્ષકો બીએલઓ ની લેખ છપાયો હતો અને તમે જુઓ કે શિક્ષક 100 થી વધારે કામગીરી કરે છે. રોરો ફેરી, ગરીબ કલ્યાણ મેળા, એમડીએમ, આધાર ડાયસ, એકતા રથ, નર્મદા રથ, શાળા કોષ, સ્વચ્છતા અભિયાન, પ્રવેશોત્સવ, યોગ દિવસ, ગુણોત્સવ, શાળા બહુ કામગીરી. જયેશભાઈ, એટલું બધી લિસ્ટ વાંચશો તો સમય ઓછો પડશે. પણ હું એવું કહું છું કે ભાઈ શિક્ષક મંડળ જે હોય છે જિલ્લાઓમાં, તાલુકામાં, શા માટે એવું નથી તંત્રને કહેતું કે ભાઈ આ જે છે સંવિધાન પ્રમાણે નથી અમારી કામગીરી અને અમે નહીં કરીએ? એવું શા માટે દરેક શિક્ષકો સાથે મળીને નથી કહેતા? પણ તમને બહુ નરેશભાઈ, તમારી પાસે પણ આવું છું. એમની સાથે મળેલા હોય છે. મળેલા હોય છે. જો દરેક ક્ષેત્રમાં એવું હોય છે ક્યાંક ને ક્યાંક ચાપલુસીમાં, ક્યાંક ને ક્યાંક એમને સાહેબગીરી સામે એમની પેલી કહેવાય ને ચાટુકારીતા હોય. આ બધા એમના લીડર બનીને બેઠા હોય એ લોકો પછી કઈ રીતે પ્રશ્ન ઉઠાવવાના? આ પણ એક સમસ્યા છે. શિક્ષકોના બે સંઘ છે, એમાંથી અવાજ ઉઠાવે છે પણ એ અવાજને સફળતા કેમ નથી મળતી? એ પણ એક સવાલ છે ને. તો આનો ઉપાય શું છે? આનો ઉપાય પણ વિચારવો પડશે, કારણ કે જો શિક્ષણ પર અસર પડે, આનો એક જ ઉપાય છે, ગંભીર ઘટના છે. આનો ઉપાય એક જ છે કે જે વાલીઓ છે ને, જે ગુજરાત રાજ્યના વાલીઓ જેમના બાળકો સરકારી શાળાઓમાં ભણે છે, એમણે હવે જાગવું પડશે અને એમને જગાવવાનું કામ શિક્ષકોએ જ કરવું પડશે. હા, નરેશભાઈ, તમે શું કહેશો? ડર મૂકવો જોઈએ. વાલીઓ આ મુદ્દે શિક્ષકોના સમર્થનમાં આવશે ખરી? શું કહેશો તમે? ચોક્કસ. આ જયેશભાઈ જે કીધું છે એ ખરેખર ગુજરાતના વાલીઓએ જોતા નથી કેટલા બધા લોકો સરકારને જે રૂપિયા જાય છે અને એ રૂપિયાથી આજે વાર્ષિક 44,000 કરોડ રૂપિયાનું સરકારી સ્કૂલોનું બજેટ ફળવાય છે અને એમાં જે ટોટલી શિક્ષણ ચલાવવાનું હોય છે ને સરકારી સ્કૂલો ચલાવવાની હોય છે, તો એ રૂપિયાનો હિસાબ આમ નાગરિકે, આમ જનતાએ કે આટલા રૂપિયા આપવા છતાંય પણ અમારા શિક્ષકોને આ રીતે શિક્ષણનું કાર્ય અડધું રાખીને સરકારની જે બી કચેરીઓ છે એના વિવિધ કામો શિક્ષકોને આપે છે, એની માટે અમારા બાળકનું ભવિષ્ય બગડે છે. 100% આની માટે એક રીત થવી જોઈએ. અને બીજી વાત, ખરેખર આની એક રીત કરવી જોઈએ સુપ્રીમ કોર્ટમાં અથવા તો હાઈકોર્ટમાં કે ભાઈ સરકાર કોઈ પણ શિક્ષકનો ઉપયોગ કરે નહીં. સંવિધાનમાં છે જ સાહેબ, આજે શિક્ષણના સંવિધાનમાં છે કે શિક્ષકને ફક્ત અને ફક્ત શિક્ષણ આપવા સિવાય કોઈ પણ એની જોડે કાર્ય લેવું નહીં. બરાબર છે. બીજું, તમે એમ કહો છો કે શિક્ષણ સરકારી
જે શિક્ષકો છે એના 2 મહાસંઘ છે, પણ એમાં જ રાજકારણ છે. એ જ રાજકારણ છે કે જેની ચૂંટણીઓ આવે ને તો સાહેબ એવું લાગે કે MLA ને MP ની ચૂંટણી ના આવે એટલું શિક્ષણ સંઘની ચૂંટણી હોય છે સાહેબ. અચ્છા, માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર જે ચૂંટણી હોય છે આપણે એમ લાગે કે MLA લડી રહ્યા છે. તો એટલે એટલું બધું મહત્વ હવે આપી દેવામાં આવે. એમનો જવાબ આપણે લાખાભાઈ પાસેથી બહુ ટૂંકમાં લઈ લઈએ. લાખાભાઈ, શિક્ષકમાં જ 2 અલગ અલગ સંઘ હોય તો કઈ રીતે તમે રજૂઆત કરશો ને શું આનો ઉકેલ કંઈક તો લાવવો પડશે ને? હવે જે શિક્ષક જે સંગઠન સાથે જોડાયેલો હોય એને રજૂઆત કરે છે. હવે જે સંગઠન મજબૂત એ સરકારમાંથી જેટલું આઉટપુટ લે આવે એટલે અમે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાથે છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે 9 તારીખે મીટિંગ હતી અને ઘણો બધો રજૂઆત કરી છે. અને ખરેખર તો હું એવું માનું છું કે જે રીતે શિક્ષકોની ચૂંટણી કરવી હોય ને તો બધા શિક્ષકોને એક વોટ આપવાનો અધિકાર આપવો જોઈએ તો ખબર પડે શિક્ષક સંગઠનના નેતા કેવા આવે. બાકી અત્યારે સંગઠનના નેતા ઉપર બધું બોલી શકાય એવું નથી. કેમ કે ખરેખર વ્યથા જે શિક્ષકોની હોય ને વર્ગખંડમાં જતા હોય એની વ્યથા હોય છે. જે શિક્ષક વર્ગખંડમાં જ ગયો નથી કે જે કોઈ હોય છે એ શું રજૂઆત કરે ને એનામાં શું ત્રેવડ હોય. એટલે અમારા જેવા હોય છે એ બોલી શકતા હોય છે. સરકાર વિરુદ્ધ અને સંગઠન વિરુદ્ધ પણ બોલી શકીએ કે ભાઈ અમે તો ખરેખર વર્ગમાં ખંડમાં જઈએ છીએ ને પછી અમને એક રજે રજની ખબર છે. જી જી જયેશભાઈ, શું નરેશભાઈ જે રીતે વાત કરી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આ અંગે રીટ થવી જોઈએ, શું દરેક શિક્ષકો સાથે મળીને ટૂંકમાં જવાબ આપશો આ અંગે આગળ વધશે ખરા રજૂઆત કરવા બિલકુલ માટે? થવી જોઈએ. રીટ જ નહીં, ખુદ સરકારે પણ ચિંતા કરવી જોઈએ કે આખા ભારત દેશની અંદર ગુજરાતનું શિક્ષણ સૌથી નીચે ગયું. હવે તો સરકારે ખુદ ચિંતા કરવી જોઈએ. એમાં રીટ કરવાનો સવાલ તો પછી આવે છે કે જ્યારે સરકાર ખુદ કઈ કરવા તૈયાર ના હોય અને જ્યારે પણ કઈ ફરિયાદ કરે છે ને શિક્ષકો કે વાલીઓ કોઈ પણ, એટલે એનું પ્રેશર નવી નવી યોજનાઓ નવા પ્રયોગો કરીને પાછું નવું શરૂ કરી દેશે. ગેરમાર્ગે દોરવાનું કામ શરૂ થઈ જશે. તમે એક વિચાર કરો કે શિક્ષકોને એટલા બધા કામ આપવામાં આવે ને એના રિપોર્ટિંગ લેવામાં જાણે રિપોર્ટર બની ગયો છે. શિક્ષક નથી રહ્યો. પણ તો હવે જયેશભાઈ એક મજબૂત રીતે એવી રજૂઆત તો આગળ ક્યાંક કરવી પડશે કે જેથી આ કામગીરી અટકે, શિક્ષણની કામગીરી જ સોંપવામાં આવે, અન્ય કોઈ કામગીરી ના સોંપવામાં આવે. અને જો સોંપવામાં આવે તો એવા સમયે સોંપવામાં આવે જ્યારે તે થોડો ઘણો ફ્રી હોય, વેકેશનના સમયમાં કે અન્ય કોઈ સમયે. આપણી પાસે સમયનો અભાવ છે જયેશભાઈ, હવે આગળ હું તમને ટૂંકમાં કહી દઉં કે BLO ની જે કામગીરી છે એ બિલકુલ શિક્ષકને ના આપવી જોઈએ કેમ કે એનાથી એનું જે શિક્ષણ કાર્ય છે એના પર અસર થાય છે. અને BLO જ નહીં, બાકીની ઘણી બધી એવી કામગીરીઓમાં જે જોતરવામાં આવે છે રાષ્ટ્રીય કામગીરીના નામે, એને જાણે છે કે હું તો ત્યાં સુધી કહું છું કે કોઈ કાર્ય કરતા હોય ને એવી હાલત છે શિક્ષકની. એટલે આ ખરેખર શિક્ષણ માટે ખરેખર આજનો દિવસ આ શરમજનક છે કે એક શિક્ષકની ધરપકડ વોરંટ કરો છો તમે. આ એક શિક્ષકો ઉપર આજે આપણે આ ચર્ચા કરવા મજબૂર થયા છીએ અને આપણે ત્યાં સુધી વાત પહોંચાડી છે કે હવે જાહેર અરજી કરવી જોઈએ કોર્ટમાં. જી જી જયેશભાઈ, આ એક ખુદ જ અત્યારે પરિસ્થિતિ એવી છે કે જે ખરેખર શરમજનક છે. હું તો કહું પરિસ્થિતિ ખરેખર શરમજનક છે. જયેશભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે. જયેશભાઈ, વધુ વાતચીત નહીં થઈ શકે, સમયનો અભાવ છે. દર્શક મિત્રો, તો શિક્ષકો માટે BLO ની કામગીરી છે ખરેખર બોજરૂપ છે તેવી વાત કરી આપણી સાથે જે મહાનુભાવો જોડાયા છે. તમામ ત્રણેય મહાનુભાવો અમારી સાથે જોડાયા એ બદલ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, પ્રાંત પ્રદેશમાં હાલ બસ આટલું જ છે. જે શિક્ષકો માટેની આ કામગીરી છે તે મહાનુભાવોએ જણાવ્યું કે આ કામગીરી BLO ની ન સોંપવી જોઈએ જેનાથી શિક્ષણ પર અસર ન પડે. તો પ્રાંત પ્રદેશમાં હાલ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.